મહત્વના સમાચાર રાજસ્થાનના સુંધા માતા પર્વત પર ધોધમાર વરસાદ પડ્યો છે અને આ વરસાદને લઈને હાલ તો જળમગ્ન સમગ્ર વિસ્તાર થયો હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે। છેલ્લા 2 કલાકથી અહીં મુશળધાર વરસાદની શરૂઆત થઈ છે અને પગથિયા પરથી પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે। ચાચર ચોક સહિતની જગ્યાએ પાણી ફરી વળ્યા છે અને પાણીના પ્રવાહની વચ્ચે જો કે એક વૃદ્ધાનો મૃતદેહ મળ્યો છે। એક યુવકને બચાવી લેવામાં આવ્યો છે જ્યારે કે 2 લોકોની શોધખોળ ચાલુ છે। જે સીધા દ્રશ્યો સામે આવી રહ્યા છે। સુંધા માતા પર્વત પર ધોધમાર વરસાદ વરસ્યો અને તેના કારણે પગથિયા પરથી આ તેજ પ્રવાહ પાણીનો વહી રહ્યો છે અને અહીં એક વૃદ્ધાનો મૃતદેહ પણ મળી આવ્યો છે જ્યારે કે એક યુવકને બચાવી લેવામાં સફળતા મળી। 2ની શોધખોળ પણ શરૂ કરી દેવાઈ છે। સુંધા માતાજી પહાડ પર જવાના પગથિયાને હાલ તો બંધ કરી દેવામાં આવ્યા છે। જિલ્લા વહીવટી પ્રશાસનની સાથે પોલીસ પ્રશાસન પણ અત્યારે ઘટના સ્થળે હાલમાં જે પ્રમાણે તહેવારનું અત્યારે સિઝન છે અને લોકો ધાર્મિક સ્થળે દર્શન માટે જતા હોય છે અને એવામાં અહીં સુંધા માતાના દર્શન માટે પહોંચ્યા હતા લોકો, પરંતુ આ પાણીના તેજ પ્રવાહમાં એક વૃદ્ધાનો મૃતદેહ મળી આવ્યો છે અને પોલીસ પ્રશાસનની સાથે પણ વહીવટી પ્રશાસન સતર્ક છે।